શું સરકારી યોજનાઓના ટાર્ગેટ પૂરા કરવા માટે તંત્ર પોતાના જ ગ્રાઉન્ડ સ્ટાફનું આર્થિક અને માનસિક શોષણ કરીને તેમને ગુલામોની જેમ રાખવા માંગે છે? સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી તંત્ર અને વહીવટી અધિકારીઓના સરમુખત્યારશાહીની પોલ ખોલતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મહિલા સશક્તિકરણ માટે ચાલતા મિશન મંગલ પ્રોજેક્ટ હેઠળ રાત દિવસ કામ કરતા 50થી વધુ કર્મચારીઓએ અધિકારીઓના અસહ્ય ત્રાસ અને અન્યાય સામે એક થઈને સામૂહિક રાજીનામા ધરી દેતા વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ સર્જાયો છે. કર્મચારીઓનો આરોપ છે કે છેલ્લા 3-4 મહિનાથી તેમને પગાર આપવામાં આવ્યો નથી, છતાં અધિકારીઓ દ્વારા સતત માનસિક અને આર્થિક ટોર્ચર કરવામાં આવી રહ્યું છે અને સર્વર ડાઉન હોય તો પણ રાત્રે 9 વાગ્યા સુધી શનિ રવિની રજાઓમાં પણ ફિલ્ડ પર લોકેશન સાથે ફોટા મોકલવાની ફરજ પાડવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરના આ 50થી વધુ કર્મચારીઓના સામૂહિક રાજીનામા અને તંત્રના ત્રાસ પાછળની શું છે વાસ્તવિકતા, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી હેઠળ કાર્યરત મિશન મંગલના કર્મચારીઓએ આજે પોતાના હક અને સ્વમાન માટે મેદાને આવ્યા છે અને કર્મચારીઓએ ખુલાસો કર્યો છે કે છેલ્લા 3 મહિનાથી એક પણ રૂપિયો પગાર ચૂકવવામાં આવ્યો નથી. મોંઘવારીના આ યુગમાં પોતાનું ઘરનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. ત્યારે બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ અને તેમની સાથે કોઈ પણ રજૂઆત સાંભળવા માટે તૈયાર નથી અને ઉલટાનું અસભ્ય વર્તન કરીને સતત માનસિક ત્રાસ આપી રહ્યા છે. કર્મચારીઓનો આરોપ છે કે સરકારી પોર્ટલના સર્વર ઠપ હોવા છતાં તેમની પાસેથી રાતના 9 વાગ્યા સુધી કામ લેવાય છે અને રજાના દિવસે પણ પરિવાર સાથે રહેવા દેવાને બદલે લાઈવ લોકેશન અને ફોટા મોકલવાનું ફરમાન થોપી દેવાયું છે. આ દરમિયાન કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી એક બેઠકમાં ડીડીઓ દ્વારા ટાર્ગેટ પૂરો ન થાય તો સીધા નોકરીમાંથી છૂટા કરી દેવાની જાહેર ચીમકી આપવામાં આવી હતી અને અપમાનજનક ધમકીભર્યા વલણ બાદ કર્મચારીઓએ ધીરજનો બંધ તૂટી ગયો અને 13,000થી જેટલી મહિલાઓ જે છે પશુપાલન સાથે જોડાયેલી આગામી 3 સપ્ટેમ્બર સુધીમાં ક્રેશ ક્રેડિટ એટલે કે સીસી લોન મંજૂર કરાવવા માટે કર્મચારીઓ પર અતિશય દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો કર્મચારીઓનો આરોપ છે. આખરે આ ત્રાસથી કંટાળીને 50થી વધુ કર્મચારીઓ અને ગ્રામ વિકાસ એજન્સી ખાતે સામૂહિક રાજીનામું આપી દીધા હતા અને કર્મચારીઓએ સ્પષ્ટ માંગ કરી છે કે પૂરતી રજાઓ અને સમયસર પગાર અને કામનું ભારણ હટાડવામાં આવશે તો જ કામગીરી શક્ય બનશે. ત્યારે આ મામલે કર્મચારીઓએ શું કહ્યું એ સાંભળી લો. પ્રવાસ ભથ્થાની કોઈ ચૂકવણું હજી હાલમાં 20 મહિના ઉપર થયું અંદાજિત, છતાં પણ કોઈ ચૂકવણું થયું નથી. અને મેં ડીએલએમ સરને વાત કરતા ઇન્ચાર્જ ડીએલએમ સાહેબને વાત કરતા તેઓ કહે છે કે મેં 4 વાર ફાઇલ મૂકી છે, હજી હું 1 વાર ફાઇલ મૂકી દઉં. તો આનો શું મતલબ છે? વારંવાર ફાઇલો મૂકવા છતાં કોઈ ચૂકવણું થતું નથી, એની આગળ કોઈ પ્રોસેસ નથી થતી. તો આનો શું મતલબ છે? બસ મારું કહેવાનું એટલું થાય છે કે નથી પગાર મળતો, નથી પ્રવાસ ભથ્થા મળતા, તો કર્મચારી પોતે ભાડા ભરીને ગામડે જાય છે. ગામ એવા હોય છે કે જ્યાં ઇવન વાહન પણ નથી મળતા હોતા, છતાં કર્મચારી જાય છે. તો એ કયા પૈસાથી કે કેવી રીતે એનું પોતાનું ઘરનું ભરણ પોષણ કરે, તેના દવા દારૂના પૈસા કરે, એના ઘરના તેના નાના બાળકો હોય તેનું કરે, કે પછી તેની માટે એને સમયસર મહિનાનો પગાર મળવો જોઈએ ને? આજકાલ કરતા 3જા મહિના નોંધાયો હજી પગાર મળ્યો નથી, તો આ કર્મચારી કામ કેવી રીતે કરી શકે? હડતાલ પાડી દીધી કે રાજીનામા આપ્યા? આ માટે થઈને અમે સામૂહિક આજે અમારે માનનીય ડીડીઓ મેડમના અધ્યક્ષસ્થાને આજે અમારે ઓલ ઓવર ડિસ્ટ્રિક્ટના ઓલ ઓવર બ્લોકના તમામ કર્મચારીની રિવ્યુ મિટિંગ હતી. તેમાં અમે મેડમને અમુક વાત મેડમ સમક્ષ અમે રજૂ કર્યા હતા. ત્યારે મેડમના કહેવાથી મેડમે કહ્યું કે મારે છે ને મારા આયોજન પ્રમાણે તમે ચાલો. તો મારે મેડમને પણ એ જ અપીલ કરવી છે કે મેડમ ટાઈમસર પગાર નથી આવતો, ટીએડીએ નથી આવતું, પછી અમારે જે ટેકનિકલ એરર છે જેના કારણે આઉટપુટ નથી મળતું, તો આમાં અમે કામ કઈ રીતે કરી શકીએ? રાજીનામા આપ્યું? હા, તેથી અમે બધાએ સર્વાનુમતે નક્કી કર્યું છે કે જો આની આ પરિસ્થિતિ રહે, આમાં કોઈ પણ જાતનો સુધારો ન થાય કે કોઈ પણ જાતનો જવાબ આગળ ના મળે, તો અમે એવું નથી કે કોઈ કામગીરી કરવા રેડી નથી. કામગીરી કરતા હશું ત્યારે ટિકિટ જનરેટ થતી હશે ને ટેકનિકલ એરરના કારણે. કામગીરી કરવા માટે બધા કર્મચારી તૈયાર છે, પણ જો ખરેખર આનું કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી મળતું, આની આ પરિસ્થિતિ રહે છે, તો કર્મચારી પોતે શારીરિક તો ઠીક પણ માનસિક રીતે પણ ટોર્ચર થતો જણાય છે. તો આના કારણે અમને વહેલી તકે મેડમશ્રીને ને જે પણ અધિકારી છે તેને અમારી અપીલ છે કે અમને આનું કંઈક સોલ્યુશન, કંઈક નિવેડો આપો, નહીં તો તમે સર્વાનુમતે અમે સ્વૈચ્છિક રાજીનામું આપવા તૈયાર છીએ. 50% ટાર્ગેટ પૂરો કરી દેવાનો છે, નહીતર તમારા ઉપર ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે, છૂટા કરવામાં આવશે, આવી ધાકધમકી. એટલે એક બાજુ અમે પ્રેશરપૂર્વક આટલું પ્રેશર આપે છે, અમે કામગીરી કરીએ છીએ, અમે પહેલેથી કટિબદ્ધ છીએ જ, પહેલેથી કામગીરી કરીએ જ છીએ. એક બાજુ માનસિક પ્રેશર અને એક બાજુ આર્થિક પ્રેશર. આર્થિક પ્રેશર એવી રીતે કે 2 મહિનાથી કોઈ કર્મચારીનો પગાર નથી થયો અને આ 3જો મહિનો હવે પૂરો થશે, અને એ સિવાય પણ
સરકારશ્રીનો એક પરિપત્ર છે કે તમામ આઉટસોર્સ કર્મચારીને સરકારની ગાઈડલાઈન મુજબ, નીતિ નિયમ મુજબ એને ટીએડીએ મળવા પાત્ર છે. જે માત્ર ને માત્ર આખું ગુજરાત લે છે, પણ માત્ર સુરેન્દ્રનગર જિલ્લામાં અને એમાંય ખાસ કરીને જે મિશન મંગલમ યોજના છે એના જ કર્મચારીને અંદાજિત 20 મહિનાથી ટીએડીએ મળતું નથી. અને આનો જવાબ અત્યારે અમે ડીએલએમ ને પૂછ્યો કે મીટિંગની શરૂઆતમાં કે ડોડિયા સાહેબ આપણે આ ટીએડીએ નું શું, તો કે હું શું કરી શકું. હવે આવા ઉદ્ધર જવાબ અમને એક બાજુ જવાબ સરખા મળતા નથી. આજે શું કહ્યું? આજે અમને અહીંયા મીટિંગમાં બોલાવ્યા હતા અને મીટિંગમાં કામગીરી વિશે રિવ્યુ લીધું, પણ અમે જે કામગીરી બતાવી એમાં એમને અસંતોષ જાગ્યો કે તમારી કામગીરી યોગ્ય નથી. રાત દિવસ કામગીરી કરવા છતાં, રજાઓમાં કામગીરી કરવા છતાં એમને અસંતોષ છે અમારી કામગીરીથી. તો હજી આમાં જો પરિણામ સારું નહીં આવે, જે કામગીરી છે આખા વર્ષની એનું 50% કામગીરી જો તમે 3/9 સુધીમાં પૂરી નહીં કરો તો તમારા ઉપર યોગ્ય એક્શન લેવામાં આવશે, આવી વાત કરે છે. અને આ ઉપરાંત અમારા તાલુકાના જેટલા પણ કર્મચારી છે, ટીએલએમ, એપીએમ, સીસી, આ બધાને એવું કીધું છે કે તમારે તમામે ફિલ્ડમાં જ રહેવાનું, આજથી શરૂ કરીને 3જી તારીખ સુધી હર હંમેશ ફિલ્ડમાં રહેવાનું. અને દર કલાકે તમારે વિસ્તરણ અધિકારી, એટીડીઓ, ડીએલએમ અને જિલ્લામાં તમામને અમારે રિપોર્ટિંગ કરવાનું. તો દર કલાકે અમે રિપોર્ટિંગ કરીશું કે અમે કામગીરી કરીશું. અને તાલુકાની જે કોઈ કામગીરી છે, પરિપત્ર, કોઈ લેટર ટાઈપ કરવાના હોય, કોઈ કેશક્રેડિટ લોનની તૈયારી તાલુકામાં ટીડીઓ સાહેબની ઘણી જગ્યાએ સિગ્નેચર લેવાની હોય, તો આ કામગીરી કોણ કરશે? અમે ફિલ્ડમાં રહેશું. તો આમ અમારા જે કોઈ પ્રશ્નો છે ખરેખર જેન્યુઅન પ્રશ્નો, કામગીરી બાબતે અમને કોઈ જ પ્રશ્ન નથી. કામગીરી કરવા માટે અમારી આખી ટીમ 100% કટિબદ્ધ છે, પણ અમને માનસિક અને આર્થિક પ્રેશર આપવામાં આવે છે એ અમારા માટે બહુ જ, આટલું કામ કરવા છતાં બહુ જ દુઃખની વાત છે. એક તરફ સરકાર મહિલા ઉત્થાન અને રોજગારીના બણગા ફૂકે છે, ત્યારે બીજી તરફ આ યોજનાને જમીન પર સાકાર કરતા કર્મચારીઓને 3 મહિના સુધી પગાર નથી મળતો અને ઉપરથી નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ મળી છે. શું આ લોકશાહીનો વહીવટ છે કે અફસરશાહીની ગુલામી છે? હવે જોવાનું એ રહેશે કે 50 કર્મચારીઓના રાજીનામા બાદ જિલ્લા કલેક્ટર અને સરકાર પોતાની આંખો ખોલે છે કે પછી મિશન મંગલ પ્રોજેક્ટને સુરેન્દ્રનગરમાં કાયમ માટે ઠપ કરી દેવામાં આવે છે. આવા દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરી દેજો. નમસ્કાર.